નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણનું દ્વિતીય પરીક્ષા માટે ભાવિકનું અસાઇનમેન્ટ આવી ગયું છે. તો બિલકુલ સમય બગાડ્યા વગર સોલ્યુશનની શરૂઆત કરીએ ઇંગ્લિશ વિષયથી. સેક્શન એનો પહેલો જ પ્રશ્ન આપણે હવે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ હેપન્સ ટુ ત્યાગીસ પ્લેન એટ 450 મીટર્સ. તો જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું રહેશે, એટ 450 મીટર્સ ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. આટલો આની અંદર જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ડુ ધ ટુ હન્ટર્સ ડુ. તો એના જવાબમાં તમારે લખવાનું છે, ધ ટુ હન્ટર્સ ટર્ન અવે એન્ડ વેનિશ. આટલો જ આનો જવાબ આવશે. આગળનો જોઈએ બીજો ફકરો. સવાલ છે, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. તો તમારે જવાબમાં લખવાનું છે, હરીશ હેઝ અ હેબિટ ઓફ ચેઇંગ ગુટકા. આટલો એનો જવાબ આવશે. આગળનો જોઈએ, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ. તો એના જવાબમાં તમારે લખવાનું છે, બીકોઝ ઓફ ધીસ હેબિટ હરીશ ટીથ આર સ્પોઇલ્ડ. આટલો બીજાના જવાબમાં તમારે લખવાનું છે. આગળ જોઈએ, પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ કોલ્ડ અ સ્પાસ્ટિક. તો એના જવાબમાં તમને બેઠું જ આપેલું છે, A spastic is a person who has no control over his or her hands and legs from birth. આગળનો જવાબ જોઈએ, How old was રેશમા. તો એના જવાબમાં આવશે, રેશમા was 14 years old. ત્રીજો પ્રશ્ન છે, What could રેશમા do. તો એમાં લખવાનું છે, રેશમા કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. આગળ જોઈએ, આગળનો સવાલ છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. તો એના જવાબમાં તમારે ખાલી આટલું જ લખવાનું છે, હિલ એન્ડ રીલ. આગળનો પ્રશ્ન છે, ઇફ યુ કાન્ટ બી અ ટ્રી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે, બી અ બુશ. આગળનું જોઈએ, વોટ ઇઝ ધ ટાર્ગેટ. તો તમારે જવાબમાં લખવાનું છે, ધ ટાર્ગેટ ઇઝ એન એનિમી ટેન્ક. બીજો પ્રશ્ન જોઈએ, ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. તો એના જવાબમાં તમારે લખવાનું છે, ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ અટેક પ્રોસિજર્સ એન્ડ બોમ્બ એઇમિંગ. આગળનું જોઈએ, વોટ ડઝ મિસ્ટર બક્સી ટેલ અંતિમ. તો જવાબમાં લખવાનું છે, મિસ્ટર બક્સી ટેલ્સ અંતિમ ધેટ ઇટ ઇઝ ક્વાઇટ સેફ, અહીંયા સેફ લખેલું છે, સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. આટલો જવાબ આવશે. આગળનું જોઈએ, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. તો એના જવાબમાં તમારે આટલું લખવાનું આવશે, ધ મિનિંગ ઓફ ધ સ્લોગન ઇઝ એવરીવન શુડ નો અબાઉટ એડ્સ ટુ અવોઇડ ગેટિંગ એડ્સ. આટલો આની અંદર જવાબ આવશે. આગળનું સોલ્યુશન આપણે બીજા વિડીયોમાં જોઈશું.